તો આપણે જેવા ક્ષેત્રમાં આપણે અડધામાં ખાતર નાખીને હજી તો ઘરે જ આવ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો અને 10 થી 15 મિનિટથી વરસાદ જોરદાર પડ્યો અને અત્યારે જુઓ તમે પાછળ તમે જોઈ શકો પાણી હતું એટલું ને ખેતરમાં પાછું વળી ભરાઈ ગયું આ જગ્યાએ તમે જુઓ અને કપાસમાં પણ એટલું પાણી ભરાયું છે. તો આપણે ખાતર તો નાખ્યું હતું પરંતુ તે હવે ઊંડે સુધી ઉતરી જશે ને કોઈ ગન નહીં લાગે તો ખાતર નાખવાનો તો કોઈ ફાયદો નહીં થાય. કેમ કે આપણે જુઓ બપોરે તો વરસાદ આવ્યો એવું નહોતું, પવન બહુ વાવતો હતો અને તડકો પણ કાઢ્યો હતો, પરંતુ સાંજના ટાઈમે સુબહનો વરસાદ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું અને અત્યારે જુઓ તમે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે હતું તેટલું અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે. આપણે કપાસમાં મોલમાં તો એટલો વાંધો નહીં આવે, પરંતુ અડદા મોલમાં થોડો મુશ્કેલ છે. કેમ કે અત્યારે જો અહીંયાથી મને તો દેખાયું છે આપણે જે અડદ રહ્યા તે ભાગમાં પાણી ફૂલ ભરાઈ ગયું છે અને તેટલું પાણી 2-3 દિવસ જો હાલનો વખતે ભર્યું રહ્યું અડદ ડૂબી ગયા તો આ વખતે અડદ નહીં રહે. કેમ કે હવે પાણી વધારે જમીનમાં રિચાર્જ નહીં થાય. અત્યારે તો વરસાદ ચાલુ જ છે અને રાતે હજી આવવાની શક્યતા પણ છે વધારે. તો વરસાદ ના આવ્યો એટલે આપણે જે મોલ ઊભા હતા ખેતરોમાં તે બારી નાખે ત્યાં સુધી વરસાદ ના આવ્યો અને આવ્યો એટલે બંધ નથી થતો. વરસાદના કારણે મોલ ભરેલા છે.